મોહિત ભટ્ટ અમારા સંવાદદાતા વધુ જાણકારી સાથે આપણી સાથે જોડાઈ ગયા છે, એમની પાસેથી આ મામલે વધુ વિગતો મેળવીએ। મોહિત, પ્રશ્ન એ છે કે આજે મૌલાનાને કોર્ટમાં રજૂ કરવામાં આવશે। આ તમામની વચ્ચે જૂનાગઢમાં સુરક્ષા બંદોબસ્ત પણ સઘન છે। કેટલા વાગે આસપાસ કોર્ટમાં રજૂ કરવામાં આવી શકે છે? સ્થળ પરથી શું અપડેટ? વિધિ, ગઈકાલે જ્યારે અમદાવાદ એટીએસથી જૂનાગઢ ખાતે જે મૌલાના સલમાન અઝહરી છે તેને લાવવામાં આવ્યો ને ત્યારબાદ તેને પોલીસ હેડક્વાર્ટર ખાતે રાખવામાં આવ્યો છે। જૂનાગઢ પોલીસ હેડક્વાર્ટર ખાતે તેની સઘન પૂછપરછ છે તે થઈ રહી છે અને જે રીતે માહિતી મળી છે તે પ્રમાણે રાતભર તેની પૂછપરછ છે તે કરવામાં આવી છે। પોલીસ દ્વારા જે બે મુખ્ય મુદ્દાઓ પર તેની પૂછપરછ છે તે કરવામાં આવી છે તેમાં સૌથી મહત્વનો મુદ્દો એ છે કે તે આયોજકો દ્વારા તેને જ શા માટે લાવવામાં આવ્યો। અહીંના હું દ્રશ્યો બતાવવા માંગીશ કે પોલીસનો કાફલો છે તે અત્યારે તમે સ્પષ્ટપણે જોઈ શકો છો કે જે પોલીસ હેડક્વાર્ટર ખાતેથી પોલીસનો કાફલો છે તે અત્યારે જઈ રહ્યો છે। સુરક્ષા વ્યવસ્થાની વાત કરવામાં આવે તો 300થી વધારે પોલીસ જવાનો છે તે તૈનાત કરવામાં આવ્યા છે ને 300થી વધારે પોલીસ જવાનોમાં સાથે સાથે જે ગીર સોમનાથ જે જિલ્લા પોલીસ વડા છે તેની પણ મદદ છે તે લેવાઈ રહી છે। આજે બપોર બાદ જે મૌલાના છે તેને કોર્ટમાં રજૂ કરે તેવી પૂરેપૂરી શક્યતા છે ને પોલીસ દ્વારા વધારાના રિમાન્ડની માંગણી છે તે પણ કરવામાં આવી શકે છે। વિધિ, આખા મામલાની વાત કરવામાં આવે તો 31મી તારીખે જ્યારે મૌલાના મુફ્તી અઝહરી છે તેમના દ્વારા જે નરસિંહ મહેતા પ્રાથમિક શાળામાં જે વિવાદાસ્પદ નિવેદન આપ્યું અને ત્યારબાદ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ફરિયાદ છે તે નોંધવામાં આવી હતી અને સમગ્ર મામલે આયોજકો છે તેની પ્રાથમિક પૂછપરછ કરવામાં આવી હતી। ત્યારબાદ ગઈકાલે જ્યારે મૌલાનાની ધરપકડ કરવામાં આવી ત્યારે તેમની ફરી એકવાર અટકાયત કરવામાં આવી છે અને આખા જે વિવાદાસ્પદ નિવેદન મામલે કયા પ્રકારનું ષડયંત્ર હતું તે દિશામાં પોલીસ છે તે હવે તપાસ કરી રહી છે। જો મૌલાના સલમાન અઝહરીની વાત કરવામાં આવે તો તે આ પ્રકારના વિવાદાસ્પદ નિવેદનો દેવા માટે ટેવાયેલો છે। તેની 3 જેટલી ધાર્મિક સંસ્થાઓ છે તે પણ ચાલી રહી છે ત્યારે આ ટ્રસ્ટો છે તેમાં ફંડિંગ ક્યાંથી આવતું હતું તે દિશામાં પણ પોલીસ છે તે તપાસ કરી રહી છે। આખો જે જૂનાગઢમાં જે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તે કાર્યક્રમ વ્યસન મુક્તિના નામ હેઠળ યોજવામાં આવ્યો હતો, પરંતુ સૂત્રો પાસેથી જે માહિતી મળી તે પ્રમાણે જ્યાં વ્યસન મુક્તિનું એક પણ નામ કે એક પણ નિવેદન કે એક પણ પોસ્ટર કે બોર્ડ લગાવવામાં આવ્યું ન હતું ત્યારે રિમાન્ડને લઈને આ પ્રકારનો એક મુદ્દો છે તે પણ હોઈ શકે છે અને પોલીસે વાતની રજૂઆત કોર્ટમાં કરી શકે છે કે વ્યસન મુક્તિના નામે ભલે મંજૂરી લેવામાં આવી હોય પરંતુ તેનો ઉદ્દેશ છે તે ક્યાંક બીજો જોવા મળી રહ્યો હતો। બીજી સૌથી મહત્વની વાત કે જૂનાગઢમાં થોડા દિવસો પહેલા જે મજેવડી ગેટમાં જે દરગાહ છે તેને ડિમોલેશન કરવા સમયે પોલીસ સાથે જે ઘર્ષણ થયું હતું ને આખો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે અનેક સવાલો જે તે ઉઠ્યા હતા અને તંગદિલીભર્યું વાતાવરણ થયું હતું ત્યારે ત્યારબાદની આ ઘટના છે તેની સાથે કોઈ સંકલન કે તેની સાથે કોઈ સાઠગાંઠ છે કે કેમ તે દિશામાં પણ પોલીસ છે તે તપાસ કરી રહી છે। જે મૌલાના છે તે અત્યાર સુધીમાં જે જૂનાગઢમાં તેમને નિવેદન આપ્યું તે પહેલા તેને કચ્છના સામખિયાળીમાં પણ સભાને સંબોધન કર્યું હતું ત્યારે છેલ્લા થોડા દિવસોમાં મૌલાના આ પ્રકારે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં તેને આ પ્રકારની સભા કરી છે તે દિશામાં પણ પોલીસ છે તે તપાસ કરી રહી છે। એટલું જ નહીં પરંતુ ગુજરાત કે જે શાંત રાજ્ય કહેવામાં આવે છે ત્યારે તે શાંત રાજ્યમાં આ પ્રકારની અરાજકતા ફેલાવતું નિવેદન શા માટે અને કયા ઉદ્દેશથી કરવામાં આવ્યું તે તમામ મુદ્દે છે તે અત્યારે પોલીસ છે તે તપાસ કરી રહી છે અને તમામ મુદ્દાઓને લઈને આગામી દિવસો એટલે કે આજે બપોર બાદ કોર્ટમાં તેને રજૂ કરવામાં આવશે। બિલકુલ મોહિત, આગળ પણ આપણી પાસેથી અપડેટ મેળવીએ છીએ। ખૂબ મહત્વપૂર્ણ જાણકારી મારા સંવાદદાતા આપી રહ્યા છે। આજે બપોર બાદ મૌલાનાને કોર્ટમાં રજૂ કરવામાં આવશે। સવાલો અનેક છે જેના જવાબ મેળવવાનો પ્રયત્ન કરશે પોલીસ।